हेलो। हाँ हाँ। बोलो। कौन? હે कौन बोलो? સાગરભાઈ રાઠોડ બોલો। हाँ हाँ એટલે મેં ફોટો મૂક્યો હતો તમારા વોટ્સઅપ માં ઓર ભાવેશ બોલું. હા બોલો ભાવેશભાઈ। મતલબ માં દોઢ મહિનાથી ભાગી ગઈ છે એમ કોણ? મારી બાઈ. ઠીક આ છોકરાથી આગળ વયા જાવ વ્યવસ્થિત વાત થાય એટલે એ છોકરાને મૂકીને વહી ગયા આખી મને દેખાતું તો નથી. તમે થોડાક તો આગળ જાઓ। હા હા વાંધો નહીં હાલો. એ તમારે હાલો એટલું બોલો. બધું આગું નથી જવું ભાઈ, બાય જેટલું આગું નથી જવું। હા બોલો બોલો. હું ગામ ગામ કયું છે તમારું? ગામ પાલોડી, તાલુકો? તાલુકો ઉના, જિલ્લો ગીર સોમનાથ. ગીર સોમનાથ। હમ. બરોબર, તો તમારું નામ શું છે? ભાવેશ જાદવ સોલંકી. ભાવેશભાઈ જાદવભાઈ સોલંકી। કઈ સમાજમાં આવો? કોળી સમાજ? હા કોરી સમાજમાં સોલંકી. શું થયું છે તકલીફ બોલો। કઈ ને મારા આખે અત્યારે દેખાતું નથી. હા 3 છોકરા છે, પપ્પા હા નથી. હા બાનો કરીને ભાગી ગયા બીજાને લઈને. કોને લઈને ભાગી ગઈ? એ તમને ફોટો મોકલાવ્યો, ગામના ને ગામનો છે છોકરો. એ કઈ સમાજમાં છે ઈ? કોરી સમાજમાં છે. અને તમે ગામમાં ને ગામ એટલે ભેગા હારે કામ કરતા કે કેવી રીતે રહેતા? એટલે એટલે મતલબમાં તો એ મારા ગામમાં સગાઈ થઈ હતી. હા પછી સગાઈ થઈ ગઈ ને મારા ઘરમાં વહી આવી, એના પપ્પાને ઓલું કરતા ને હા હા તે મારા ઘેર વહી આવી. એમને સગાઈ મારી થઈ ગયેલી હતી. તમારા લગ્ન લવ મેરેજ કરેલા છે તમે? હા લવ મેરેજ માં તમારે. બરોબર તો પછી 3 છોકરા થઈ ગયા પછી ને કઈ થયું ને પછી મને આખે હું કડિયા કામ કરવા જતો દેવ ગોખલા મને. હા તો પછી રહેતું આખે મારે ડેમ થતું ગયું. એટલે આંખોમાં શું તકલીફ છે? કઈ સિમેન્ટ ની એલર્જી છે? કઈ ખબર નહીં, રિપોર્ટમાં અત્યારે કઈ આપતા નથી. હું અહીંયા અમદાવાદ રાજકોટ બધીમાં હું જઈ આવ્યો. કઈ નસો હુકાતી છે એવું છે? હા એવું જ છે. બે આંખોમાં છે કે એકમાં? હા નહીં બે માં છે. ઝાખું દેખાય, કોઈ મોબાઈલમાં ન ઉકલે, પછી પૈસા ન ઉકલે, કઈ વસ્તુ ન ઉકલે. ઠીક, તો ધર્મપત્ની આ ધર્મપત્ની નો કહેવાય, આ એક નંબર ની ઓલી કહેવાય, રાંડ સિનાળ કહેવાય, સમજાણું? હા હા કેમ કે ધર્મપત્ની કોને કહે કે એના ધણીને ના દુઃખ પીડ્યું પેલા હોય? એવે ભાઈ કીધો રાખડી બાંધી એવે. કોને? ઈવડે હારે? હા ઈ કેમ તમે પકડાઈ લીધી હતી? હા પેલા એક વખત છે ને થઈ ગયું હતું. પેલા મને દવાખાને લઈને આવતો મારી ઘેરે બરોબર. હા મને બધીમાં મને ગાડી મારે તો ન હાલે. અત્યારે આખે સાખું દેખાય એટલે ખોટી મારાથી ન હારે રહેતો હાલતું. હોય ને, તમારી બાઈ ના હિસાબે તમારે હારે રહેતો હોય. એટલે એ મને દવાખાને લઈ જતો બધીમાં. હા બરોબર, એમાંથી પેલા એને લફરું થઈ ગયું હતું. મને ખબર પડી ગઈ હતી, મેં એને કેઢાડી મૂક્યો. હા તો હું કે એના ભાઈ કહી દેતો હવે. એ હા કે આજથી પછી મારો ભાઈ છે. બરોબર પછી ફોન માં એને ભાઈ કેવી રહ્યો. હમ પાછું 3 મહિના થયા, 3 વર્ષ થયા ને, એક વર્ષ ગયું ને, બીજા વર્ષ તો પાછું થઈ ગયું ને. લફરું ઈ પણ મને ઈ આ ઓલી સોરે સને ઈ સિનાળું કહેવાય, સમજાણું? એમ જ ને. હમ નાના મારે 8 વર્ષ 7 વર્ષનો છોકરો છે, એક 5 વર્ષ 4 વર્ષનો છે, એક 3 વર્ષનો છે. શું નામ છે તમારા દીકરાઓનું? એકનું નામ માનવ, એકનું નામ ધાર્મિક ને એક નામ રાસ. બરોબર, 3 દીકરા છે એમ ને? હા તમારે લગ્ન કરીને કેટલો ટાઈમ થયો ભાઈ? હા તો ઘણો સમય થઈ ગયો બરોબર એટલે ખ્યાલ ન હોય ને. હા તમારા બાઈ નામ શું છે? મનીષા. આખું નામ એનું, એને બા માવતર નું આખું નામ? એનું નામ મનીષા જાદવ વાજા. ઈ કોળી સમાજ છે ને? તમારે હા વ્યવહાર કરેલો હતો એટલે. એ વાજા છે. તમારી બાઈ ને મારી મદદ ની તમારે શું જરૂર છે વડીલ? એટલે મતલબ એ બધું લઈને ભાગી જાય. તને તો મારે કઈ રેવા દીધું નહી હતા. કરેણા ને બધું લઈને ભાગી ગયા? બધી સાફ કરીને વહી ગઈ. તમારે બાઈ પાછી લાવવી છે ટૂંકમાં? હા બાઈ લાવવાની છે પાછી કે શું કરવાનું છે? એ અટાણી આવવા તો નહીં માગે મતલબમાં. હા બરાબર, ખાલી દાગીને આપી દઈ તો ઘણું છે. તો છોકરાને પૂરું કરી ને મારી મમ્મી એક પૂરું પાડે. હા તમારા બા પૂરું પાડે છે એમ ને? હા કેમ કે 300 તમારે રૂપિયા દાડી આવે. 300 રૂપિયામાં તો ઘરમાં તો ન હાલે. નો ચાલે ને, બાળ બચ્ચા ભણે છે ને તમારા? હા એક બીજું ભણે છે ને પેલું ભણે છે. છોકરાઓને ભણાવજો ભાઈ ને, આવા બહુ છે ને આ ઇફેક્ટ ન પડવા દે. એની માની ઇફેક્ટ છોકરા માથે બહુ ન પડવા દેવી. એ અટાણે એમ કે કેસ સિવાય કર્યો તો મારી ઉપર. હા પેલા એક કાગળિયું બનાવી લીધું હતું. પેલા અમે કેસ કર્યો ને હમ એ કાગળિયું પાછું બનાવી લીધું. આપણે કાગળિયું બનાવ્યું એટલે મૈત્રી કરાર કર્યો છે, બીજું તો શું કર્યું એને? હા પછી કઈ વાંધો નહીં કે મને કે કયું કે છોકરાને કે હોપી દો. અમારે ગામ સરપંચ ને બરપંચ ને ગયા ને કે છોકરાને હોપી દઉં કે. છોકરો હા એક નાનકડી લેતી ગઈ હતી પેલા. હા તો પછી નાથી કોડત પોલીસ સોચતી હતી, છોકરાને આપી દીધું કે દાગીના ન આપવું. 2 વર્ષ મારે 2 વર્ષથી તકલીફ છે ને. હા કે 2 વર્ષ મેં કામીને દીધું ને કે પગાર આપતો કે હું દાગીને આપું. હમ
મારા અટાણું થી રહીને એ પગાર પછી માગે 2 વર્ષ. ઈ તમે તમારી બાય નો કહેવાય, ઈ તમારે ઓલી કહેવાય હું આ ભાડા કરાર તરીકે ગણાય. હા ઈ તમારી માં પગાર માંગે 2 વર્ષનું, તો હા. વિચાર કરજો તમે કે ઈ છોકરાની નથી, તમારી નથી, ઈ ઓલા લઈ જાવ એની શું થવાનું, એનું નામ શું છે? પણ એ 4 બાયુને જિંદગી બગાડી. કોણે? પેલા બીજી બાઈ ને બેઠાડી હતી, અમારા ગામની છે. હા એને બેઠાડી, પછી હા. પેલા ત્રીજી ને બેઠાડી, ના ચોથી છે. હા જોવો ને, જો ઈ આવા ધંધા કરતો હોય, નાલાયક હોય, આમાં હરામીના પેટના હોય, એનામાં આવી ત્યારે બધા આ સંસ્કાર એવા જ આપે ને એવા ચોથી બાઈ છે એના ઘરમાં. હા, તો 4 ને આવે પછી 5 ને પેલા થાય, આને છોકરા શું વાળીને જગ્યાએ. બેઠાડી હતી, છોકરા સાથે લઈને વહી આવી હતી. હા એને મૂકી દીધી ને મારીને પાડી દીધી. હા એને બહુ મારતો હતો. એ બાઈ પછી ભાગી ગઈ, પોલીસ ની ગાડી પોલીસ મૂક્યા આવે બાઈ ને. હા પછી ત્રીસી આવી, ત્રીસી ને એમ થયું હા. ના, પછી આ ગઈ ચોથી મારા વારી. લે, આવું જ કરતો લાગે આ ધંધા બધાય. હા. શું નામ છે એનું? એનું નામ અજય બાંભણિયા. અજય બાંભણિયા. એટલે હું ધંધો શું કરે? કઈ નઈ, આમ બધું રખડે ને બુટલેગર કરીને બધું. દારૂ વેચે? હા, એ બધું ધંધા એ જ કરે છે. છે આ નાલાયક ના પેટ ના અટાણે તો આવા. જુનાગઢ માં કાંક રહેતા લાગે. હા મેં એકને ફોન કર્યો ને, હા મારો દોસ્તાર હતો ને, મારો દોસ્ત મને અહીંયા ગામમાં ભેગો થયો. મને કે ભાવે છે કે જુનાગઢ માં રહીશ ને, ટિફિન લઈને કામે જાસ. હું હમ. કમ જવા દે, હું કમ કામે. પોલીસ ફરિયાદ આપી તમે? હા, પેલા આપી હતી, કાગળિયું બની ગયું છે ને. તો પણ એને આપડું તો ન મૈત્રીકરણ હાલે. તરીકે કરી હોય ને, બીજું તો શું હા કરીએ. હા, એ તો આપડું તો ન હાલે હવે. હા, નો ચાલે ને. એટલે જ ને. હમ. એ હમણાં બાવળ મેં એમ કે છોકરાને મળવા આવવાની છે. હમ. તો એ 15 દિન બોલી કરી હતી. હા. તો અટાણે તો મહિનો ઉપર થઈ ગયું. તો અટાણું તો હેની મારા બોલી કરી બધા હતી? નથી, એ લોકો નથી, એ કે 15 દિવસ મને મળવા દેવાનું છોકરાને. હા, એવી કેવી બોલી? તો પછી તેના લખાણ કર્યું હતું. તો એને કે તું હું કઈ ગાંડી ના સમજશો અમને, કે કોકના ઘરમાં તારે બાયડી થઈને કોક ની રહેવું છે, રખાય થઈને રહેવું, અને પાછી 15 દી છોકરા મળવા એટલે શું કઈ કરવા કઈ. તો બધા કેસ કે હવે થોડા કઈ મળવા દેવાય, અટાણે 1.5 મહિનો થયા હોય. તો એને મળવું તો 15 દિવસ અવાય નહીં કે. પણ એટલે એને મળવા તમે ગાંડા છો, એને મળવા શું હોય, એને આવવાનું જ ન હોય ના, તમારી ઘરે. એટલે જ ને, એટલે જ મેં તમારે એને રેવું હોય તો નો આવે ઈ. હા. એને રેવું હોય તો આવું કરે જ નહીં ઈ. એટલે જ ને. કોકના ઘરમાં જાય ભાઈ જ મને નહીં. નસવીને વહી ગઈ, એમ તો એને બધું કામ કરવા લાગતો, ઠામડા ધોઈ દેતો, કામે જતી ને ઘર કામમાં અહીંયા દેવમાં. હા. ના, બંધવી થી મારી મમ્મી. આપણને તો તમારે આંખું વહી ગઈ, એટલે રોટલા આપણે છોકરાના બાળ બધાનો ભરણ પોષણ કરવા માટે મજૂરી તો કરવી પડે ને ભાઈ. ના, એ લોકો સારા હતા, ખારવા લોકો હતા. હા. બધા કઈ બધું નથી, ભરીને આપતા, બધું આપતા. પૈસા જોતા હોય તો પૈસા આપે, બધું ગમે એટલું જોતું હોય પણ એટલું એને આપતા. ખબર હોય ને, જે ઈ માણસો છે ને, ઈ ગુરુમુખી માણસો હોય, એને ખબર હોય મને કે ભાઈ આના બચ્ચા એમ નાના નાના છે, તો આને હમ, આપણે દેય તો આનો બચ્ચા મોટા થઈ જાય, ને ઘરવાળો ખોટકાઈ ગયો છે અત્યારે. કે મને કે 2-3 દી રોકાવાનું કે, હા બરોબર. હા એ મને કે 2-3 દી રોકા, હા તો રોકા ને. બરોબર. તો 400 રૂપિયા દાડી આપીએ, તો રોકાઈ જાય ને. રાતની કે 400 આપીએ ને, દિવસની 300 આપીએ. હા. તો રોકાની હા દિવસની આટો મારી છે. બરોબર. તો હાડીને બસકું ભરીને તો વહી ગઈ. પણ તો બીજાને હાંજેક ને પછી કામ કરતી તો ગઈ નથી, પછી ખબર પડી, ઈ ફોન જાવા લાગ્યો હાટું નઈ ને. કર્યું હોય ફોન લાગ્યો નઈ ને, સ્વિચ ઓફ કરી નાખ્યો મોબાઈલ. એનો નંબર છે? એનો નથી. કોઈ વાત થાય એવું છે એવડે તમારા બા હારે કે કોઈ હારે? હે તમારા ના બા ત્યાં નથી ને નંબર તમારી પાસે. તો તમારો હું વિડીયો મૂકી દઉં છું, પછી જો એ આવશે હમ. ફોન મારામાં આવે એટલે હું વાત કરી લઉં, ફોટા બોટા નાખો તમારી બાઈ ના. તમને તો નાખ્યો તો કરી. એ ફોટા નો હાલે, વ્યવસ્થિત ફોટા નાખો. એટલે તમારે પાડવા પડી આલ્બમ માંથી. આલ્બમ માંથી પાડીને વ્યવસ્થિત નાખો તમારા 2 જણાના. હાલો.